ખૂબ ખૂબ આભાર પૂજ્યપાદ સ્વામીનો. અત્રે વાલા ભક્તજનો, આ મહોત્સવની અંદર દરરોજ અવનવા સંતો આવતા રહ્યા છે. આજ મહોત્સવના પ્રારંભમાં આપણે રાત્રિ કાર્યક્રમમાં અમારે ગુરુકુલના વિદ્યાર્થીઓએ ગણપતિ દાદાને યાદ કર્યા હતા. પૂર્ણાવતીમાં અમારે કષ્ટભંજન દેવ, ત્યાંથી સારંગપુરથી સારંગપુર મંદિરના કોઠારી સ્વામી અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો કોઠારી સ્વામી શાસ્ત્રી સ્વામી ધર્મ સ્વરૂપદાસજી સ્વામીને પ્રાર્થના કરીશ કે સ્વામી અત્રે પધારે અને પ્રસંગોચિત આપણને રૂડા અહીંયા પધારેલા યજમાનો ભક્તોને આશીર્વાદ પાઠવે. તો સાંભળીએ કોઠારી સ્વામી શાસ્ત્રી સ્વામી ધર્મ સ્વરૂપદાસજી સ્વામી સારંગપુર મંદિર. જય સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા સ્મૃતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પંચદિવ્ય સિંહાસને વિરાજિત ધર્મ માર્તંડ ધર્મકોળ શિરોમણી પૂજ્યપાદ 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, તેમજ વિદ્વદ્વર્ય તપોનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ એવા વક્તા મહોદય શ્રી શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી, તેમજ વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શ્રી શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી, અન્ય સંતો, સંહિતા પાઠી બધા વક્તાઓ, શ્રીજી મહારાજના લાડીલા હરિભક્તો, ભાઈઓ તથા બહેનો, ભક્તો, આ મહોત્સવના દર્શન કરતા અહીંયામાં એટલો આનંદ થાય છે. આ તો અહીં આવ્યા પછી નિહાળ્યો ઉત્સવ, બાકી ટીવીમાં તો જોઈએ છે, જોયો. અને એની સાથોસાથ તમને એક વિશેષતા કહું, આ ઉત્સવમાં કેટલો દિવ્ય ભાવ છે. કેબલ ચેનલ દ્વારા આ મહોત્સવ દેશ દેશાંતરની અંદર બધા એના દર્શન કરી રહ્યા છે, લાભ લઈ રહ્યા છે. હમણાં પરમ દિવસે અમારે મહારાષ્ટ્રમાંથી એક હરિભક્તનો ફોન આવ્યો. મને કહે છે, શાસ્ત્રીજી આપણે તો કંઈક સંપ્રદાયમાં ઉત્સવ ચાલે છે. મેં કીધું કેમ? તો અમે એના દર્શન કરીએ છીએ, ખૂબ દિવ્ય ઉત્સવ છે. મેં કીધું ભરેણીમાં ચાલે છે. હવે એમને ગુજરાતી વાંચતા આવડે ને ગુજરાતી બોલે એ સમજે નહીં. સ્વાભાવિક મને એમણે કહ્યું કે સ્વામી, દર્શન કર્યા પછીથી એટલો બધો આનંદ થાય છે, તો પ્રત્યક્ષ દર્શન કરશું તો કેટલો આનંદ થશે. પછી મને એમણે વિનંતી કરી કે સ્વામી, શેઠ જરા મહોત્સવમાં તમે સૂચન કરો. ક્યારેક ક્યારેક થોડોક હિન્દી કે મરાઠી શબ્દો બોલે ને તો અમને કંઈક ખ્યાલ આવે. મેં કીધું ભાઈ એ તો શક્ય નથી. તમને જેટલું સમજાય એટલું તો અમે એટલું સમજી શકીએ છીએ. ક્યાંક રામાનંદ સ્વામીની વાત આવે તો એમ સમજીએ કે ભાઈ રામાનંદ સ્વામીનો વિષય ચાલે, મુક્તાનંદ સ્વામીની વાત હોય કે મુક્તાનંદ સ્વામીનો વિષય ચાલે, શ્રીજી મહારાજનું નામ હોય તો કે ભગવાનનો વિષય ચાલે. બસ એટલું અમે જાણી અને દર્શન કરીએ છીએ. મેં કીધું એટલું જ જો જાણશો અને એને હૈયામાં ધારી રાખશો તો એમ સમજો કે ફણેનો ઉત્સવ તમને અંતકાળે મોક્ષદાયી બની શકશે. મહારાજ સર્વોપરી છે. શ્રીજી મહારાજ સર્વોપરી છે. કેમ સાબિત કરીશું? મહારાજ સર્વોપરી છે કેમ સાબિત કરશું? આ બધા વિદ્વાન સંતો બેઠા છે અને ખૂબ મહારાજના શ્રીજીના લાડેલા હરિભક્તો બેઠા છે. સૌ જાણીએ છીએ આપણે મહારાજ સર્વોપરી કેવા છે. આપણે એના સર્વોપરી રીતે એની ઉપાસના કરીએ છીએ. કદાચ કેટલાક ભક્તોને સમજાવતા ના આવડે, એનું પ્રમાણ ના આપતા આવડે.
મહારાજને સર્વોપરી કેમ? બહુ સહેલા છે સમજવા, બહુ સહેલા છે. હરિભક્તોને એમ થાય કે સંતો સમજાવે તો સમજાય, પણ મહારાજને સર્વોપરી સમજવા અતિ સહેલા છે. જાઓ સત્સંગી જીવનમાં. જ્યારે મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું છે, મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું, એ સમાધિ પ્રકરણની અંદર શતાનંદ સ્વામીની કલમ એવી ચાલી છે કે ભાઈ જે સૂર્યના ઉપાસક છે એને સૂર્ય રૂપે દર્શન દીધા, જે ગણપતિના ઉપાસક છે અને ગણપતિ રૂપે દર્શન દીધા, જે કૃષ્ણના ઉપાસક છે એને કૃષ્ણ રૂપે દર્શન દીધા, જે વિષ્ણુના ઉપાસક છે એને વિષ્ણુ રૂપે દર્શન દીધા. સાચી વાત છે? હા કે ના તો કહો. પણ એટલું હું તમને પૂછીશ, શ્રીજી મહારાજે જેને જેને સમાધિ કરાવી એવા શબ્દો નથી લખ્યા કે ચાલ મારી સાથે, મારું આંગળું પકડ અને હું તને કૃષ્ણના દર્શન કરાવું, હું તને વિષ્ણુના દર્શન કરાવું, હું તને રામના દર્શન કરાવું. એમ નથી કહ્યું. મહારાજે પોતાના મૂર્તિમાંથી જ એ સ્વરૂપોના દર્શન કરાવી અને સર્વોપરીપણું ત્યાં સિદ્ધ કરી બતાવ્યો છે. એ રૂપમાંથી મહારાજ અનેક રૂપે દર્શન દીધા. એટલું જ નહીં, અરે માતા સ્વરૂપે પણ શ્રીજી મહારાજે દર્શન દીધા છે. એ તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ એવા ભગવાન સ્વામિનારાયણ છે. અને એ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરી પ્રમાણે આપણે એનું ભજન અને કીર્તન અને ઉપાસના કરીએ છીએ. તો ભક્તો, જેવું એનું રૂપ છે તો એવું ને એવું નામ છે સ્વામિનારાયણ. આ સ્વામિનારાયણનો મહોત્સવ છે, આ સ્વામિનારાયણ મહામંત્રનો મહોત્સવ છે. તો ભક્તો, આ મહોત્સવની શ્રીજી મહારાજે જેમ વચનામૃતમાં કહ્યું છે કે અમે ઉત્સવ સમયાઓ શાના માટે કરીએ છીએ? ઉત્સવ સમયાની અંદર બધાને એકત્રિત કરીએ છીએ. એની પાછળનું કારણ છે કે આ જીવાત્માનો એવો સ્વભાવ છે, જ્યારે એનો અંતકાળ આવે ત્યારે એના જીવનના બધા જ કાર્યો એના દ્રષ્ટિ સન્મુખ થતા હોય. અને આવો મહોત્સવ જો દ્રષ્ટિ સન્મુખ થાય તો હરિભક્તના યોગે સંતો દર્શન થાય, સંતોના યોગે પૂજ્યપાદ મહારાજશ્રીના દર્શન થાય, અને આ બધાયના યોગે શ્રીજી મહારાજના દર્શન થાય. તો તો પછી એનો બેડો પાર થઈ જાય છે. અંતમાં આ મહોત્સવને જોતા, આ મહોત્સવના દર્શન કરતા હું એમ કહી શકીશ કે અમારા વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના સભ્ય શ્રી ભાસ્કર ભગત અને અમારા ગુરુ શાસ્ત્રી પ્રભુજીવનદાસજીએ એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. એ કહેતા હતા, પૂજ્યપાદ મહારાજશ્રીને પણ અમારા જય સ્વામિનારાયણ કહેજો, અને આ મહોત્સવના પ્રણેતા પૂજ્યપાદ શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી એમને પણ અમારા ખૂબ ખૂબ હેતથી જય સ્વામિનારાયણ કહેજો, અને એમને પણ ખૂબ રૂડા આ મહોત્સવને માટે રૂડા આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવી છે. અને અંતમાં આ બધા જે યજમાનો છે અને આ સંત મંડળ છે એમના માટે પણ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીશ, એમના જીવનમાં એમને ખૂબ સુખ શાંતિ અર્પે, અને આવીને આવી ભગવાનની ભક્તિ કરવાની અને સેવા કરવાની ખૂબ શક્તિ આપે. એટલું કહી મારા બે શબ્દોને વિરામ આપું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી ધર્મ સ્વરૂપદાસજી સ્વામીનો. અત્રે આપણે આંગણે માનવંતા મહેમાનો આવ્યા છે એને આશીર્વાદ અપાવી લઈએ. અમારે અહીંયા જેતપુર મંદિરની વાડી એની અંદર 2-3 મકાનો છે. આ મહોત્સવની વાત આવી, પૂજ્ય સ્વામીએ શિવજીભાઈ આંબલિયાને વાત કરી કે સૌજીભાઈને કે આ રીતે મહોત્સવ અને ત્યાં ઉતારા માટે મકાનો જોઈએ, અને તુરત જ અમારે સૌજીભાઈ આંબલિયા મંદિરના, જેતપુર મંદિરના જે મકાનો છે એને ઉતારા માટે ચાવીઓ આપી દીધી. સ્વામી રાખો અને ઉતારા માટે આ મકાન વાપરો. તો એવા સૌજીભાઈ આંબલિયાને પ્રાર્થના કરીશ કે તેઓ અત્રે અહીંયા મંચ ઉપર આવે. એ જ રીતે બળવંતભાઈ ધામી જેતપુરવાળા જો ઉપસ્થિત હોય તો તેઓ પણ એમની સાથે જોડાય. એ જ રીતે જયેશભાઈ રાદડિયા આપણી સભાની વચ્ચે ઉપસ્થિત છે, ધારાસભ્ય શ્રી આ વિસ્તારના છે, તો એમને પણ પ્રાર્થના કરીશ. આવો જયેશભાઈ રાદડિયા, આપ પણ મંચ ઉપર પધારી પૂજ્ય સ્વામી પાસે અને મહારાજશ્રી પાસે રૂડા રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરો. એ જ રીતે દિલીપભાઈ ચાવડા, માજી પ્રમુખ ધોરાજી તાલુકા વિસ્તારમાંથી, તેઓ અત્રે અહીંયા પધાર્યા છે. એમને પણ પ્રાર્થના કરીશ અત્રે અહીં આવી અને મહારાજશ્રી પાસે, પૂજ્ય સ્વામી પાસે આશીર્વાદની પુષ્પમાળા સ્વીકારે. અમારે સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન ઈશ્વરભાઈ જાટકિયા, એમની ઈચ્છા છે કે મારે મહારાજશ્રીનું પૂજન કરવું છે. તો આવો ઈશ્વરભાઈ, આપ અત્રે અહીંયા પધારી પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીનું પૂજન કરો. તો ઈશ્વરભાઈ મંચ ઉપર પધારે.
અત્રે હું એક સેશનના વક્તા શ્રી પૂજ્યપાદ શાસ્ત્રીજી સ્વામીની સાથે વક્તા સ્થાને જેમણે આ મહોત્સવની અંદર કથા કરી છે એવા અમારા પૂજ્યપાદ ગુરુશ્રીના ચરણોમાં પ્રાર્થના કરીશ કે તેઓ અત્રે આ મહોત્સવની પૂર્ણાવતીમાં યજમાન પરિવાર એવા સર્વ કોઈને રૂડા આશીર્વાદ પાઠવે તો પ્રાર્થના કરીશ અમારા પૂજ્યપાદ ગુરુશ્રીના ચરણોમાં કે તેઓ અત્રે રૂડા આશીર્વાદ પાઠવે. પૂજ્યપાદ ગુરુશ્રી કોડલેસ આપો તો ત્યાં પડ્યું છે. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાન્નાંબુજમ પૂજિતમ સુરનરો તમ્રમુદા ધર્મનંદન મહમ વિચિંતયે. સર્વાવતારી આપણા સૌ કોઈના આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવના અધ્યક્ષ સ્થાને બિરાજમાન વરતાલવાસી શ્રી લક્ષાંત દેવની ગાદીના સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તેમજ આ સમગ્ર મહોત્સવના પ્રણેતા અને જ્ઞાન યજ્ઞના વક્તા મહોદય પરમ પૂજ્ય સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી, આ મહોત્સવના માર્ગદર્શક એવા પરમ પૂજ્ય જામ જોધપુરવાસી ભગવતચંદાજી શાસ્ત્રીજી સ્વામી, તેમજ અમારા સૌ કોઈના વડીલ પરમ પૂજ્ય પુરાણ સ્વામી મોહન સ્વામી, ધામધામથી આવેલા બ્રહ્મનિષ્ઠ સંતોમાં ભાવનગરથી પધારેલા પરમ પૂજ્ય કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, નિર્લેપ સ્વામી હરિયાળાથી ખૂબ અમારા આત્મીય એવા શાસ્ત્રી સ્વામી ભક્તિ સ્વામી, તેમજ બ્રહ્મનિષ્ઠ સંતો, સંહિતા પારાયણ વાંચતા સંતો, તેમજ આ સમગ્ર મહોત્સવના નાના મોટા સમગ્ર યજમાનો અને વહાલા ભક્તો, જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, અમે તો 7 દિવસ સુધી ઘણું કીધું છે. હવે કઈ કહેવાનું શેષ વધારે રહેતું નથી. અંતે એટલું જ કહું કે તમે કોઈ બહુ મોટી કંપની નાખે પણ એમના ઉપર જો સરકારની મોર ન લાગે, સરકારનું લાયસન્સ ના મળે, તો એ હું એમ માનું છું કે એ ધારાધોરણ મુજબ ચાલતી ન કહેવાય. એને સરકારની માન્યતા મળે ત્યારે એ વ્યાજબી કહેવાય. આવા મહોત્સવ તો ઘણા થાય છે સંપ્રદાયમાં અને થતા રહેશે, પણ આ સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવ એને એટલા માટે હું માનું છું કે 4 ચાંદ મળ્યા છે કે આ મહોત્સવની અંદર વરતાલ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય મહારાજની અથેતી સુધી હાજરી અને આ મહોત્સવના પ્રણેતા, આ મહોત્સવ બદલ એમને વરતાલ સંસ્થા તરફથી સન્માન મળ્યું, એ બહુ મોટી વાત છે વાલા ભક્તો. વરતાલ સંસ્થાનું સન્માન પત્રક એટલે આ મહોત્સવને મોર લાગી ગઈ. હું ચેરમેન છું સ્વામી, તો હજી મારી પાસે વરતાલ સંસ્થાનું એકેય સન્માન પત્રક નથી. બોલો, તમારા ઉપર મહારાજની અને આચાર્ય મહારાજના બહુ આશીર્વાદ કહેવાય. આ બધાયનું ફળ જો હોય કારણ તો એક જ છે, પૂજ્ય શાસ્ત્રી સ્વામી. એમનું માત્ર ને માત્ર ભગવાન સ્વામિનારાયણને પ્રસન્ન કરવા, પૂજ્ય મહારાજ શ્રી સંતોને ભક્તોને પ્રસન્ન કરવા, અનેક જીવોના કલ્યાણને માટે નિસ્વાર્થ ભાવથી 5 વર્ષ સુધી આવો મહોત્સવ ઊભો કરો 2 મહિનામાં થઈ જાય, પણ આ મહોત્સવને નિમિત્ત કરી 5 વર્ષ સુધી ગામડે ઝૂંપડે વ્યક્તિએ દેશ પ્રદેશમાં જઈ અને સ્વામિનારાયણ મહામંત્રને જે ગુંજતો કર્યો છે, ભક્તોને નિયમો આપ્યા છે, અઢળક ટ્રકો ભરીએ તોય ના ભરાય એટલું ભજન જે કરાયું છે, એનું આ બધું પરિણામ છે. એને જ કારણે એમના ઉપર ભગવાન સ્વામિનારાયણની કૃપા, જોગી બાપાની કૃપા, મહારાજશ્રીના આશીર્વાદ અને આપણા બધાય સૌ કોઈને આનંદ થાય છે. હું અત્યારે મહારાજને પ્રાર્થના કરું છું કે આવા કાર્યો પૂજ્ય સ્વામી દ્વારા થતા રહે. પૂજ્ય સ્વામીનું દીર્ઘાયુષ મહારાજ બક્ષિસ કરે,
એમને શરીરે ખૂબ જ તંદુરસ્ત રાખે અને એમના યોગમાં આવેલા એમના વચને કરીને જે કરોડો લાખો રૂપિયાની સેવા કરી હોય કે એક લાલપાઈની સેવા કરી હોય કે પછી શારીરિક સ્વયંસેવક રહીને અહીંયા દેહથી સેવા કરી હોય એ તમામને મહારાજ પોતાની મૂર્તિનું ખૂબ સુખ આપે, સત્સંગનું સુખ આપે અને સર્વ પ્રકારે બળ્યા કરે એવી ભગવાન શ્રી વરતાલ વિહારી હરિકૃષ્ણમાના ચરણમાં પ્રાર્થના કરીને વિરમું છું. જય સ્વામિનારાયણ. વાહ, વડતાલના ચેરમેન. પરંતુ આજે 7 દિવસ સુધી કથાનું શ્રવણ કરાયું અને અંતમાં બહુ ઠંડે કલેજે શાંત સ્વરે સરસ રીતે બધાને પ્રોત્સાહિત કરતા આશીર્વાદ વચનો આપ્યા. અત્યારે મારે એમ યાદ કરવાનું રહ્યું, ગઈકાલે હરિલીલા કલ્પતરુ ગ્રંથનું વિમોચન કર્યું ત્યારે સંત સ્વામીનો અમેરિકાથી ફોન હતો કે અમારા સંતોને આ વખતે યાદ કરજો. ગઈકાલે સંતો કોઈ નહોતા, પણ હું અત્યારે પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામી, પૂજ્ય મુનિ સ્વામી અને પૂજ્ય સુખ સ્વામી એમને હું આહુત કરીશ કે આચાર્ય મહારાજ પાસે અને ગુરુજી પાસે આવે અને આહાર સ્વીકારે. આ હરિલીલા કલ્પતરુ ગ્રંથ એ ભક્તિસભર ગ્રંથ છે. અચિંત્યાનંદ બ્રહ્મચારીનો રચેલો આ ગ્રંથ છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી ઉપર ગુણાતીતાન સ્વામીની કૃપા હતી અને આ ગ્રંથ કરવામાં એ સંત વલ્લભ સ્વામીએ ખૂબ જ મહેનત ઉઠાવી છે. અને આ ગ્રંથ છપાવવામાં હરિકૃષ્ણ ગ્રાફિક્સવાળા નંદકિશોરભાઈ, સુરેશભાઈ એમણે ખૂબ ખંતથી કામ કર્યું છે. અને પાર્ષદ રમેશ ભગત એણે આ ઉત્સવ અંતર્ગત જેટલા પ્રકાશનો થયા છે એ બધા જ પ્રકાશનો એમની દેખરેખ નીચે ખૂબ સરસ રીતે કર્યા છે. તો આ પ્રસંગે એ દરેક સંતોને આપણે ખૂબ યાદ કરીએ અને સ્વામી એમને હરિલીલા કલ્પતરુ ગ્રંથનો સેટ અર્પણ કરે છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. 7 દિવસથી દશાધિક દ્વિશતાબ્દી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. એમના અધ્યક્ષ પદે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 રાકેશ પ્રસાદજી મહારાજ એમના અધ્યક્ષ સ્થાને આ જ્યારે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે બધાને ખૂબ જ આનંદ છે. અમુક કારણોસર મહારાજને 2 દિવસ જવાનું થયું. ગઈકાલે બપોર પછી આવ્યા. એ આવ્યા સભામાં આમ વાસ્તવિકપણે એમને રજૂ કર્યું કે હું 2 દિવસ બહાર ગયો પણ મને અંતરમાં લાગ્યું ખાંચો પડ્યો. અહીંયા મહારાજ અમને પણ એમ લાગ્યું કે અમારે અહીંયા ઉત્સવમાં ખાંચો પડ્યો છે, પણ તમે ખૂબ અમારી માથે કૃપા વરસાવી છે. બસ આવી જ કૃપા વરસાવતા રહેજો. આજે પણ આ દશાધિક દ્વિશતાબ્દી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવના અંતમાં આ છેલ્લે આપણે મહારાજશ્રીના રૂડા આશીર્વાદો ગ્રહણ કરવાના છે. તો મહારાજ અંતરના ઉંબળકા સાથે આ મહોત્સવના તમામ સંતો, ભક્તો, હરિભક્તોને રૂડા આશીર્વાદ પાઠવશે. પૂજ્ય મહારાજશ્રીના ચરણોમાં પ્રાર્થના, આશીર્વાદ અર્પણ કરે. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય ભૂમિ ફરણીને આંગણે શ્રી સહજાનંદ સંસ્કારધામ દ્વારા ઉજવાઈ રહેલ મહામંત્ર મહોત્સવની આજની આ પૂર્ણાહુતિની સભામાં વ્યાસપીઠ ઉપર વિરાજમાન સંપૂર્ણ મહોત્સવના આયોજક, પ્રેરક શાસ્ત્રી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તેમજ વડતાલ મંદિરના ચેરમેન શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી,
આ મહોત્સવમાં જેમણે શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજીને સર્વ પ્રકારે હૂંફ આપી છે એવા રાધારમણ દેવ સત્સંગ પરિષદના પ્રમુખ શ્રી શાસ્ત્રી સ્વામી ભગવચરણદાસજી સ્વામી, ઉપસ્થિત ધોરાજી મંદિરના મહંત મોહન સ્વામી, ભાવનગરથી પધારેલા કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી નિર્લેપ સ્વામી, સાળંગપુર મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મ સ્વરૂપદાસજી સ્વામી અને ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ આદરણીય સંતો અને સંહિતા પાઠી સંતો, યજમાન પરિવારશ્રીઓ, આગંતુકો મહેમાનો અને વાલા ભક્તો, આપ સૌને ફરી એક વખત જય સ્વામિનારાયણ. ખૂબ સરસ મજાની મહોત્સવની પૂર્ણાહુતિની આજની સભા છે. વક્તાશ્રી આયોજકે વાત કરી કે આપણે આ મોટો ઉત્સવ કર્યો, હવે પછી ક્યારે કરીશું એ નક્કી નહીં, પણ અમે આ સ્થાનથી શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી અને એના સારાય મંડળને એવી આજ્ઞા કરીએ છીએ કે સ્વામી થંભવાનું નથી, આવા ઉત્સવ વારંવાર અને આનાથી અનેક મોટા ઉત્સવ કરવાના છે. દર વર્ષે નાના નાના ઉત્સવથી શરૂઆત કરી અને આપણે એવો સંકલ્પ કરીએ કે 210 વર્ષ પૂર્ણ થયા છે, આપણે 220 વર્ષનો આનાથી પણ મોટો ઉત્સવ કરવો છે. અને સ્વામી આટલાથી બેસી રહેવાનું નથી. સ્વામી આ સ્થાન થયું છે, પણ આ સ્થાનનો ખૂબ મોટો વિકાસ કરવાનું આપને શ્રીજી મહારાજે નિમિત્ત બનાવ્યું છે. આપનો એવું પ્રારબ્ધ છે અને અમને વિશ્વાસ છે કે આ મંત્ર ધામ ફરણીનો વિકાસ આપના હસ્તે ખૂબ થશે એવી અમને પૂરી શ્રદ્ધા છે. આવો સત્સંગ સમુદાય હોય, આવા કાર્યકર્તાઓ હોય એટલે આપણે તો રૂડા સંકલ્પ કરવાના અને સંકલ્પ મહારાજ પૂરા કરતા હોય છે. એ આપણી સમક્ષ અત્યારે આ દ્રષ્ટાંત છે. આટલો મોટો મહોત્સવની પૂર્ણાહુતિની સભા છે, રંગે ચંગે મહોત્સવ ઉજવાય છે. આપણા મહોત્સવમાં કોઈ વાતની ખામી આવતી નથી. શું કામ? કારણ કે આપણે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના વચનો, એના ચરિત્રો સિવાય કોઈ બીજી વાત કરતા નથી. મહારાજે કીધું કે જેને પોતાના ઈષ્ટદેવનું બળ હોય એના તમામ મનોરથો મંગલ પૂરા થતા હોય છે. કારણ કે આપણે કોઈ અહીંયા વ્યક્તિ વિશેષની વાત નથી કરતા. આપણે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને શ્રીજી મહારાજે જે લીલા ચરિત્રો કર્યા છે એની વાતો કરીએ છીએ અને એનો આપણને આનંદ છે અને એ જ આપણને વારસામાં મળ્યું છે અને એ જ આપણે કાયમ કરવાનું છે. આજે પૂર્ણાહુતિની સભા છે, બહુ આનંદ છે. સંતોએ વાત કરી પ્રમાણે આચાર્ય મહારાજ બહુ રાજી છે. અમે હંમેશા રાજી હોઈએ છીએ જ્યારે સંતો પોતાની કાર્યદક્ષતાથી આવું સારું કાર્ય કરતા હોય, એનાથી અમને કાયમ આનંદ હોય છે. અને આજે ચોક્કસ મહારાજના 2-4 વચનોને કહેવાનું મન થાય છે. શ્રીજી મહારાજે આપણને સૌને એવું કીધું કે સત્સંગ કરવો તો કેવળ નિષ્કામપણે કરવો. સત્સંગ કરવો તો માત્ર જીવના કલ્યાણ કરવા માટે કરવો. કોઈ ગામ ગરાશની આશા અપેક્ષા એ ન કરવો. કારણ કે રખે ને કોઈનો સંકલ્પ હોય કે અમે સત્સંગ કરીએ અને અમારું આ કાર્ય થાય તો સારું, અને જો કાર્ય થાય તો સત્સંગમાં ટકી જાય, પણ જો કાર્ય ન થાય તો એ નિસંશય ન થાય, એનો નિશ્ચય અડગ ન રહે. માટે વાલા ભક્તો, શ્રીજી મહારાજ બહુ બધી ગુઢાર્થ રહસ્યાર્થ વાતો વચનામૃતની અંદર કરી છે. વચનામૃતની કથા થઈ છે. માટે વાલા ભક્તો, આપ સૌને અંતરથી ભલામણ કરું છું કે વચનામૃત વાંચવાનો ખૂબ આગ્રહ રાખવો. રોજ 1 વચનામૃત, 2 વચનામૃત, જેવી જેની રુચિ, અનુકૂળતા, અંગ એ પ્રમાણે વચનામૃત વાંચવાનો અભ્યાસ રાખવો. અને એમાંથી કોઈ વાત ન સમજાય તો વિદ્વાન સંતોની આપણી પાસે કોઈ ખોટ નથી. એ સંતો પાસે આવીને એનું સમાધાન કરવું અને મહારાજનું મૂળ રહસ્ય જાણવાનો પ્રયત્ન કરવો. શ્રીજી મહારાજે શા માટે આપણને આ વાત કરી હશે? મહારાજે કીધું છે કે જે બાહ્ય દ્રષ્ટિથી જગતને જોવે છે એ પોતાના રૂપને જોતો નથી. એ બાળ, યૌવન અને વૃદ્ધપણાને જોવે છે, પણ પોતાના સ્વરૂપને નથી જોતો. જે પોતાના સ્વરૂપને જોતો નથી તે અતિશય અજ્ઞાનીમાં અજ્ઞાની છે. એવી શ્રીજી મહારાજે વાત કરી છે. આમાંથી ઘણું બધું સમજી લેવાનું છે. મહારાજે વાત કરી છે કે રાત્રિ દિનને વિશે બુદ્ધિમાન માણસો જાગૃત છે, જ્યારે મૂર્ખ લોકો સૂતા છે. એ શું સૂચવે છે કે સત્સંગની અંદર જે પ્રેમી ભક્તો છે એ અખંડ ભગવાનને રાજી કરવા માટે સતત જાગૃત છે. આવા વાલા ભક્તો, આપ સૌ સત્સંગ સભામાં ઉપસ્થિત છો. તમે બધાએ મહોત્સવને સફળ કરવા માટે તન મન ને ધનથી જે સેવા કરી છે એ અજોડ છે. એ મહારાજના ચોપડે એ સેવા નોંધાઈ ગઈ છે.
શ્રીજી મહારાજના ચરણમાં પ્રાર્થના છે કે ભગવાન તમને ખૂબ શક્તિ આપે, ખૂબ બળ આપે. એકથી એક હરિભક્તોએ જે હાર તૈયાર કર્યા છે. હમણાં ભગવચરણ સ્વામી સાથે અમે વાત કરી કે આ હાર શું વેચાતા લેવામાં આવ્યા છે? તો કીધું ના, આ હાર હરિભક્તોએ હેતના ટેભાથી તૈયાર કર્યા છે. એટલે એનું મૂલ્ય અનેક ગણું છે. શાસ્ત્રીજી કીધું કે એક હાર હું પણ લઈ જવાનો છું. આજે અમે પણ રાજી થઈને કહીએ છીએ આ હાર અમે પણ લઈ જવાના છીએ. અમને બહુ પસંદ આવ્યો. અમે હાર જલ્દી ગળામાં રાખતા નથી, પણ આમાં જે હેતથી જે ભક્તે તૈયાર કર્યું છે અમને એનો બહુ બહુ અતિશય એનો આનંદ છે. અને એની જે નિર્મળ ભક્તિ છે એને અમે ઉદાર મને ખૂબ વધાવીએ છીએ. વાલા ભક્તો, સત્સંગની દિવ્યતા આ છે. શ્રીજી મહારાજને રાજી કરવા માટે છે ને, જેણે બી હાર બનાવ્યો હશે ને એને એવો સંકલ્પ નહીં હોય કે મારી વાત થશે. જ્યારે સંકલ્પ ન હોય ને વાત થાય ને ત્યારે સમજવું કે એ મહારાજનો રાજીપો છે. બહુ દિવ્ય સત્સંગ છે અને બધી બહુ દિવ્ય પરંપરાઓ છે આપણી પાસે. પ્રસાદીભૂત સ્થાનો છે. શ્રીજી મહારાજે બાથમાં લઈને પધરાવેલા દેવો છે. એ દેવોનો મહિમા અપરંપાર છે. એક એક ચીજનો મહિમા અપરંપાર છે. એને જો જાણ્યા તપાસ્યા કરે. મહારાજે કીધું વણિકનું નામું નાખવું. 5-15 વર્ષથી સત્સંગ કરતા હોય અને વણિકનું નામું નાખવું. 5 વર્ષ પહેલા હું કેવો હતો, 10 વર્ષ પહેલા હું કેવો હતો. મહારાજે કીધું ભગવાનના ચરિત્રના ઝાડાને વિશે મનને ગૂંચવી મેકવું. એક વિચાર થયો અને બીજો શેમો, બીજો થયો અને ત્રીજો શેમો. મહારાજે વિશ્વકોશના પ્રવાહની વાત કરી છે, નિરંતર વાત કરી છે. મહારાજ કે કોઈ એક દિવસ જગ્યાએ જઈને એક ઘડો પાણી ઢોળી આવે, બીજા દિવસે બીજો ઘડો ઢોળી આવે, ત્રીજા દિવસે ત્રીજો ઘડો. એમ ન થાય. એ તો નાનકડી એવી આંગળી જેટલી પાણીની શેર અખંડ વહેતી હોય ને ત્યારે કૂવો ભરાય. એમ સત્સંગ કરવો ને તો એમ એક દિવસ 7 દિવસ અહીંયા આવીને ખૂબ ભજન કર્યું, દંડવત પ્રદક્ષિણા કરીને સંતોનો મહિમા જાણીને જતા રહીએ ને, એમ ન ચાલે. આ અખંડ અને નિરંતર વસ્તુ છે. અહીંયા ઉત્સવની સમાપ્તિ નથી થતી, અહીંયા ઉત્સવની શરૂઆત છે. આપણો સંપ્રદાય આખો ઉત્સવમય છે. અહોનિશ આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી ભગવાનને ભજન કરવાનું છે, ભગવાનને રાજી કરવાનું છે, તન મનથી સેવા કરવાની છે. સૌને બિરદાવવાનો પ્રસંગ છે. ખૂબ બધા વિભાગો, યજમાન પરિવારો, સૌથી વધારે આજે ધન્યવાદ આપીશું સંપ્રદાયની અંદર જેમણે પોતાની સદલક્ષ્મીનો ઉપયોગ કર્યો છે એવા તમામ યશસ્વી યજમાન પરિવારશ્રીઓને વરતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રીજી મહારાજે લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે. એ લક્ષ્મીનારાયણ દેવના પાવન ચરણોમાં પ્રાર્થના છે કે યજમાન પરિવારોને ભગવાન કાયમ આવા સુખિયા કરે અને વિશેષપણે સત્સંગમાં સેવા કરવા માટે એમને ખૂબ પ્રેરણા આપે એવી આજે લક્ષ્મીનારાયણ દેવના પાવન ચરણોમાં પ્રાર્થના છે. તન, મન અને ધનની વાત કરી. હવે જે ભક્તજનોએ મનથી આ ઉત્સવની સફળતા માટે ભગવાનને પ્રાર્થના કરી હોય, જેમણે એવો સંકલ્પ કર્યો હોય કે આ મહોત્સવની અંદર મહાન મહાન સંતો આવશે, ભક્તજનો આવશે, એના દર્શન થશે, આપણે જીવનને કૃતાર્થ બનાવીશું, ભગવાનને પ્રાર્થના કરીએ કે આ મહોત્સવ સફળ થાય એવી મનથી જેમણે આ ઉત્સવની સેવા કરી છે એ તમામ ભક્તોને ભગવાન એમનું પણ ખૂબ મંગળ વિસ્તારે એવી પ્રાર્થના છે. અને અંતમાં તનની સેવા અજોડ છે. ધનથી સેવા તો થઈ જાય, પણ તનથી સેવા કરવીને એ અજોડ છે. એના માટે ગઈકાલે પણ અમે વાત કરી હતી. એના માટે બિરદાવવા માટે કોઈ શબ્દો હોઈ શકે નહીં કોઈ પાસે, પણ તનથી જે ભક્તો આ ઉત્સવની અંદર સમાઈ ગયા છે, ઉત્સવની અંદર તનથી જે ભક્તજનોએ સેવા કરી છે, તે તમામ ભક્તોની અંદર શ્રીજી મહારાજ એમનું એટલું બધું મંગળ વિસ્તારે એવી આજે અંતરથી મહારાજના ચરણ કમળમાં પ્રાર્થના કરીએ છીએ. આપણે ત્યાં ઉત્સવો અને મહોત્સવો એક પરંપરા રહી છે. આપણા હિન્દુસ્તાનની એક એવી પ્રકૃતિ છે કે ઉત્સવો જેટલા થાય ને એટલો ઉલ્લાસ અને આનંદ હોય છે. અને સ્વામિનારાયણ ભગવાને એક વ્યવસ્થા એવી સરસ કરી કે જે સદગ્રહસ્થો ધનવાન હોય એમની લક્ષ્મીનો એવી રીતે ઉપયોગ થાય કે આખા સમુદાયના લોકોને એનો લાભ થાય એવી આ વ્યવસ્થા છે. એટલે આજે જ્યારે આપણે સૌ મહામંત્ર મહોત્સવની પૂર્ણાહુતિની સભામાં ઉપસ્થિત છીએ ત્યારે એક નવા મહોત્સવની વાત કરતાં પણ બહુ આનંદ અનુભવીએ છીએ. ગઈકાલે કે પરમ દિવસે જ આપણા વડતાલ મંદિરના ચેરમેન શ્રીએ આપ સૌને એ મહોત્સવની જાહેરાત કરી હશે, આમંત્રણ આપ્યું હશે. અમે પણ આજે આપ સૌ ભક્તજનોને એનું આમંત્રણ પાઠવતા ખૂબ હર્ષ અનુભવીએ છીએ.
આપણા સંપ્રદાયની અંદર આપણા જે આદિ આચાર્ય મહારાજ થઈ ગયા વડતાલ ગાદીના, એ થઈ ગયા રઘુવીરજી મહારાજ. અને એ રઘુવીરજી મહારાજને વિશે સંતોએ ઘણીવાર વાતો કરી હોય છે. ગુણાતીતાનંદ સ્વામી પણ એવું કહેતા કે રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય હોય તો સંપ્રદાયનું ખૂબ રૂડું થાય. શ્રીજી મહારાજ એમને દત્તક લીધેલા, પોતાના દત્તપુત્ર કરીને શ્રીજી મહારાજે સમગ્ર સંપ્રદાયને વિશે આચાર્યપણાને વિશે સ્થાપ્યા હતા. આપણા સંપ્રદાયની રીત છે. વડતાલનું 18મું વચનામૃત ખાસ સૌએ વાંચી લેવું, આના માટે આપણી શું પરંપરા છે. એ રઘુવીરજી મહારાજ એમના જન્મને 200 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. એટલે આગામી માર્ચ મહિનાની 7મી તારીખથી લઈને 11મી તારીખ સુધી 5 દિવસ એ રઘુવીરજી મહારાજ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય હતા. એટલે એ જ લક્ષ્મીનારાયણ દેવ ગાદી વડતાલને આંગણે આપણે સૌએ ભેગા મળીને ઉજવવાનો છે શ્રી રઘુવીરજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ. અને એ મહોત્સવની અંદર સમગ્ર સોરઠ પ્રદેશના તમામ ભક્તોને અમે હૃદયથી આપ સૌને આમંત્રણ આપીએ છીએ અને આપ સૌને એવું કહીએ છીએ કે મહોત્સવમાં પધારજો. અને એના માટે શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામીને અમે એવી આજ્ઞા કરીએ છીએ કે સ્વામી બધા સંતોને ભક્તોને લઈને મહોત્સવમાં પધારજો અને કાર્યકર્તાઓ જેમ તમે બધા આ મહોત્સવ શોભાડ્યો છે ને એમ નાની મોટી સેવા કરીને મહારાજનો વિશેષ રાજીપો પ્રાપ્ત કરજો, એવી આપ સૌ ભક્તોને ખૂબ ખૂબ ભલામણ કરીએ છીએ. આપણને આપણા આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ માટે ઘણું બધું હેત હોય. એ રઘુવીરજી મહારાજની બધી વાતો થશે, એમના જીવન ચરિત્રની વાતો થશે, એમણે સંપ્રદાયને શું યોગદાન આપ્યું છે, શા માટે ભગવાન સ્વામિનારાયણે પોતાના ધર્મકુળની અંદર આચાર્ય પદની સ્થાપના કરી છે. શ્રીજી મહારાજે સંપ્રદાયના સ્થાપન માટે અગાઉ અનેક અવતારો થયા મહારાજના, ક્યાંક ક્ષત્રિયમાં થયા, ક્યાંક યાદવમાં થયા, પણ આ વખતે સંપ્રદાયનું સ્થાપન કરવાનું હતું. એના માટે ભગવાન સ્વામિનારાયણ સરવરિયા બ્રાહ્મણ કુળ કહેતા ધર્મકુળની અંદર મહારાજે પ્રાગટ્ય કર્યું છે. એનો મુખ્ય હેતુ શું છે? એનો મુખ્ય હેતુ એ છે કે વર્ણાશ્રમના ધર્મ પ્રમાણે જે બ્રાહ્મણ વર્ણના હોય એને જ ત્રૈવેણિકોને મંત્ર આપવાનો અધિકાર હોય છે. આ વેદોનો મત છે. આ સંપ્રદાય વૈદિક છે, આ કોઈ અવૈદિક સંપ્રદાય નથી. મહારાજ સમકાલીન સમયમાં ઘણા બધા લોકો એવા પ્રશ્નો ઉઠાવતા, ત્યારે શ્રીજી મહારાજના પ્રકાંડ પંડિતો સમાન નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ સંતોએ જે તે સમયે સભાની અંદર એ પુરવાર કરી આપેલું કે આ સંપ્રદાય વૈદિક છે અને આના સ્થાપક ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન છે. એટલે આ મતને અનુસરીને શ્રીજી મહારાજે બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો છે. અને જ્યારે સંપ્રદાયના સ્થાપનની વાત આવી ત્યારે શ્રીજી મહારાજે તો નંદ સંતોને જ આગ્રહ કર્યો કે અમારી પછી સંપ્રદાયના વડા તરીકેનું સ્થાન મુક્તાનંદ સ્વામી આદિ જેવા નંદ સંતો પૈકીના જે મહાન સંતો હતા એ શોભાવે તો સારું. પણ મુક્તાનંદ સ્વામી આદિ સંતોએ મહારાજને પ્રાર્થના કરી, ભલામણ કરી કે મહારાજ આપે અમને સ્ત્રીધનના ત્યાગી કર્યા છે, આપ અમને મોટા ગાદી સ્થાને બેસાડો તો અમારે ધનનો સ્ત્રીનો યોગ થયા વગર રહે નહીં અને એના કારણે અમારી સાધુતા રહે નહીં. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે કેમ? શંકરાચાર્ય આદિ ગાદીઓ પર તો છે જ ને ત્યાગી. ત્યારે નંદ સંતોએ મહારાજ બધી રીતનો પ્રસ્તાવ લેતા હતા બધા પાસેથી. ત્યારે અંતમાં બધા સંતોએ વિનંતી કરી મહારાજને કે મહારાજ તમે જે કુળમાં જન્મ્યા છો એ કુળમાંથી તમે આચાર્ય પદની સ્થાપના કરો. અને શ્રીજી મહારાજ એક સુંદર વ્યવસ્થા કરી, 2 દેશ ગાદી કરી, સમગ્ર ભારત પ્રદેશને 2 વિભાગમાં વહેંચ્યો, ઉત્તર અને દક્ષિણ એમ વિભાગ કર્યા. અને ઉત્તર ગાદી કહેતા નરનારાયણ દેવની ગાદી અને દક્ષિણ ગાદી કહેતા વડતાલની ગાદી, એવું વિભાજન કર્યું. અને પોતાના બંને ભાઈઓ રામપ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈના એક પુત્રને દત્તપણે કરીને શ્રીજી મહારાજે આ આચાર્યપણાને વિશેષ સ્થાપ્યા છે. આચાર્ય પદ એ સંપ્રદાયની અંદર સર્વ પ્રકારે સત્સંગનું રક્ષણ કરવા માટે છે, સંતોનું રક્ષણ કરવા માટે છે. શ્રીજી મહારાજ પોતે સંત, મહારાજને સંત પ્રત્યે હેત, સંત દ્વારા ચાલતો સંપ્રદાય, સંત દ્વારા પ્રસારિત આ સંપ્રદાય છે. તમે મંદિરની વ્યવસ્થા જુઓ, તમે કથા વાર્તા જુઓ, તમે મહોત્સવના આયોજનો જુઓ, આ બધા જ આયોજનો કથા વાર્તા સંતો દ્વારા થાય છે. એ સંતોના રક્ષણાર્થે શ્રીજી મહારાજ આચાર્ય પદની સ્થાપના કરી છે. માટે વાલા ભક્તો, આવી ઘણી બધી વાતો એ મહોત્સવની અંદર આપ સૌને જાણવા મળશે. અને અમને વિશ્વાસ છે કે એના કારણે મૂળ સંપ્રદાયને વિશે હરિભક્તોને ખૂબ ગૌરવ થશે અને એનો મહિમા વધશે. આપણે મહિમા વધારવા માટે આ કાર્ય કરીએ છીએ. કોઈ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ કે એષણાઓને પોષવા માટે આ કરતા નથી. એ આપણામાં ને બીજામાં આટલો ફરક છે. બીજા લોકો માત્ર ને માત્ર વ્યક્તિગત એષણાઓ માટે એની મહત્વાકાંક્ષાઓને પોષવા માટે કરતા હોય છે. જ્યારે આ શ્રીજી મહારાજનો મત છે, સંપ્રદાયની અંદર ઘણા બધા લોકો થઈ ગયા, ઘણા સંતો ભગવાનની જેમ પૂજાણા, ઘણા હરિભક્તો પણ પૂજાણા,
જે લોકો વચનામૃત, હરિચરિત્રામૃત, સાગર આવે આદિ ગ્રંથોનું શ્રવણ કરીને જ્ઞાની થઈ ગયા, એ પણ પોતે ભગવાન બની બેઠા. આ બહુ અઘરી વસ્તુ છે. જ્યારે 200 વર્ષના ઇતિહાસમાં અમે વડતાલની ગાદીના 9મા આચાર્ય છીએ અને અમદાવાદની ગાદીમાં 7મા આચાર્ય વિરાજમાન છે. 9 ને 7 16 આચાર્યમાંથી એક પણ આચાર્ય ક્યારેય ભગવાનની જેમ મનાવવા પૂજાવાનો પ્રયત્ન કર્યો નથી. માત્ર ને માત્ર ભક્તજનોને ભગવાન ઓળખાવ્યા છે. આ ઇતિહાસ છે. આ બધી રહસ્યની વાતો છે. આવી બધી વાતો થશે માટે વાલા ભક્તો આપ સૌ પધારજો. અને અંતમાં શ્રીજી મહારાજના ચરણ કમળમાં પ્રાર્થના કરીએ છીએ કે આવો દિવ્ય સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે. પરંપરાએ યુક્ત સત્સંગ પ્રાપ્ત થયો છે. સંતની પરંપરા છે અને સ્વામી બેઠા છે. એમની પરંપરામાં એમના ગુરુ શ્રી ધર્મપ્રસાદ સ્વામી જોગી સ્વામી, એમના ગુરુ નારાયણ પ્રસાદ સ્વામી, એમના ગુરુ બાલમુકુંદ સ્વામી, એમના ગુરુ ગુણાતીતાનંદ સ્વામી, એમના ગુરુ સહજાનંદ સ્વામી પોતે અને એમના ગુરુ શ્રી રામાનંદ સ્વામી. આવી એક પરંપરા છે. આ કોઈ ભભાકીયો પંથ નથી, આ કોઈ કલ્પિત પંથ નથી, આ કોઈ ઉપજાવી કાઢેલો પંથ નથી. આ પંથ ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વયં પ્રસ્થાપિત આ સંપ્રદાય છે અને એની આ રીત છે. વાલા ભક્તો આ બધું ખાસ જાળવી રાખજો. આ બહુ અમૂલ્ય છે. આવા સંતો મળ્યા છે ને એ મળવા પણ દુર્લભ છે. માટે સંતોનો યોગ જાળવી રાખજો અને સત્સંગમાં શ્રીજી મહારાજની જે કંઈ પણ આજ્ઞા છે એનું પાલન કરીને આગળ વધજો. મહારાજ ખૂબ રાજી છે અને કાયમ રાજી રહેશે એવી પ્રાર્થના છે. અને છેલ્લે સ્વામીના મંડળના સંતોને બિરદાવું છું. અક્ષર સ્વામી ભગવાનની કૃપાથી ખૂબ વિશારદ સંત છે. એમનું ગળું બહુ સરસ છે. એમના કીર્તનો સાંભળીએ છીએ, પ્રાચીન ઢાળ સાંભળીએ છીએ ત્યારે આપણને બહુ મહિમા થાય છે. નંદ સંતોના કીર્તનો ગાય છે. જોગી સ્વામીના કૃપાપાત્ર એક હતા ચંદુભાઈ રાઠોડ, અક્ષર નિવાસી. અમને એમની પ્રત્યે બહુ ભાવ હતો, બહુ હેત હતું અને એમને પણ અમારા માટે બહુ હેત અને ભાવ હતો. અમારા મોટાલાલજીના જનોઈના પ્રસંગમાં અમે એમને વાત કરી કે ભાઈ ચંદુભાઈ અમારે એક કેસેટ તૈયાર કરવી છે, ખાસ કરીને ધર્મકુળના મહિમાની. એમણે પોતે સ્વખર્ચે પોતાની રીતે પ્રયત્ન કરી અને ધર્મકુળ મહાત્માની એક સુંદર મજાની કેસેટ અમારા માટે તૈયાર કરી આપી હતી. એમને સ્વામીજી એવો નિયમ આપ્યો હતો કે તારા મોઢેથી ક્યારેય સ્વામિનારાયણ સિવાય કોઈનું ગુણ નીકળવું જોઈએ નહીં. અને બીજી વસ્તુ, નંદ સંતો રચિત કીર્તનો ક્યારે તારે ગાવા નહીં. અને ચંદુભાઈ રાઠોડે વ્રત જાળવી રાખ્યું હતું અને એ ચંદુભાઈ રાઠોડની નિશ્રામાં અક્ષર સ્વામી જેવા સંતો તૈયાર થયા છે. આ પણ બહુ મોટી એક ભાગ્યની વાત કહેવાય. આ એક ઉપલબ્ધિ કહેવાય મારી દ્રષ્ટિએ. પછી જ્ઞાન સ્વામી છે, એમના ઘણા બધા સંતો બહુ સક્રિય છે. ચતુર્ભુજ સ્વામી નાના નાના સંતો, બહુ સક્રિય મંડળ છે. મહારાજને પ્રાર્થના કરીએ. હા, કનુભાઈ નાદપરાની પણ વાત કરી કે એ પણ ચંદુભાઈ રાઠોડની નીચે તૈયાર થયેલા છે. આવી એક સરસ મજાની મંડળની પ્રવૃત્તિ છે. અમે બહુ રાજી છીએ. શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ કે આ મંડળ દ્વારા ખૂબ સારા સારા કાર્યો થાય. અમારા ચેરમેનશ્રીએ પણ એમને ખૂબ બિરદાવ્યા. આપણે સન્માનપત્ર આપ્યું. જે સન્માનના અધિકારી હોય એને સન્માનપત્ર આપવું એ યોગ્ય છે. માટે અંતરથી બસ એ જ પ્રાર્થના કરું છું. અને ફરી એક વખત આપ સૌ ભક્તોને ભગવાન ખૂબ બળ આપે. આવા મોટા મોટા ઉત્સવો કરવાની કાયમ સૌને શ્રીજી મહારાજ તક આપે એવું કહીને વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની. ખૂબ ખૂબ તાલીઓથી પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના આશીર્વાદને વધાવીએ. આ મહોત્સવ ને આજ મહારાજ શ્રીના આશીર્વાદ સાથે શિખરો ચડ્યા. મહારાજ શ્રી આપ સર્વ કોઈ ભક્તોને આમંત્રણ પાઠવું છે કે માર્ચ મહિનાની અંદર 7 તારીખથી 11 તારીખ સુધી ભવ્યાતિ ભવ્ય રઘુરજી મહારાજના જન્મને 200 વર્ષ પૂર્ણ થાય છે. એ મહોત્સવ પ્રસંગે આપ સર્વ કોઈ ભક્તોને ત્યાં વરતાલને આંગણે પધારવાનું રૂડું આમંત્રણ આપ્યું છે. આપ સર્વ કોઈ ભક્તો સહપરિવાર સાથે પધારજો. એ મહોત્સવની અંદર અનેકવિધ આયોજનો છે. એની અંદર ભવ્યાતિ ભવ્ય મહારાજ શ્રીના વરદ હસ્તે, વડીલ સદગુરુ સંતોના સંપ્રદાયના વરદ હસ્તે ભવ્યાતિ ભવ્ય રંગોત્સવ, સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો અને અદ્વિતીય રઘુવીરજી મહારાજના ચરિત્રોની ભરપૂર કથા થવાની છે. અને એના વક્તા સ્થાને અમારે કુંડળધામના પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુ સ્વામી શ્રી જ્ઞાન જીવનદાસજી સ્વામી બિરાજી અને રઘુવીરજી મહારાજના દિવ્ય ચરિત્રોનું રસપાન કરાવવાના છે. આ સુંદર મજાના મહોત્સવને માણવા માટે આપ સર્વ કોઈ ભક્તોને મહારાજ શ્રીએ સ્વયં પોતે આમંત્રણ આપ્યું છે. આપ સર્વ ભક્તજનો ત્યાં પધારજો એવી ખાસ ભલામણ.
બે યજમાનો બાકી છે. કલ્પતરુમાં કાગળની સેવા કરનારા શાહ પરિવાર આવ્યા છે. વિપુલભાઈ મહેતા અહીં પેરામણી સ્વીકારવા આવે. ડેટા પ્રોસેસિંગ વાળા મુકેશભાઈ શાહ અને તેમની સાથે પીયુ વ્યાસ સાહેબ, આ બંને ભક્તોને પ્રાર્થના કરીશ કે આ કલ્પતરુની અંદર વિપુલભાઈ મહેતા પણ આવે અને પછી બંને સભા સંચાલકોને મારા શ્રી હાર પહેરાવીને આશીર્વાદ પાઠવશે. આ બધા ભક્તોને આપણે તાલીઓથી બિરદાવતા રહીએ. સાથે પંકજભાઈ મહેતા અમદાવાદ, તેઓ પણ અત્રે અહીંયા પધારે. વાલા ભક્તજનો, થોડી વાર માટે હવે 10-15 મિનિટ માટે આપ ખાલી બેસી રહ્યો. 7 દિવસ જ્યારે આ મહોત્સવ માણ્યો છે અને અંતિમ આરતીના પૂર્ણાવતીના જો દર્શન ન થાય તો અધૂરું લાગે. તો તમામ ભક્તોને પ્રાર્થના, બેસી રહી. ટેલિફિલ્મ જે આપણે સુંદર મજાની સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય ઉદ્ઘોષની સુંદર મજાની કથાને ટેલિફિલ્મમાં લીધી છે, એ કથા આજના દિવસ પૂરતી અમારે યજમાન પરિવાર વતી ધર્મકુળ કૃપા પરિવાર, આ અમારો યજમાન પરિવાર, એમના વતીથી 50% ડિસ્કાઉન્ટ છે. તો મારી પ્રાર્થના છે કે સાહિત્ય સ્ટોલની અંદરથી ટેલિફિલ્મને ઘેરે ઘેરે વસાવવાનો આ પ્રયત્ન કરજો. વાલા ભક્તજનો, તમારી પાસે હોય તો આડોશી પાડોશીને તમારા સ્વજનોના શુભ કાર્યક્રમોની અંદર ભેટ આપવા માટે પણ આ ટેલિફિલ્મ લઈ જજો અને વસાવજો. એની સાથોસાથ સ્વામિનારાયણ મહામંત્રપીઠ ફરેણી મહાત્મય, આ પુસ્તિકા આપણે પ્રકાશિત કરી હતી. ગઈકાલે 1000 પુસ્તિકાના દાતા બન્યા હતા હિરેનકુમાર. ગઈકાલે જે દાતાશ્રીએ 50% ડિસ્કાઉન્ટ અપાયું હતું, એ જ રીતે આજે પણ 300 નંગ પુસ્તિકા ફરેણી મહાત્મય, તેનું 50% ડિસ્કાઉન્ટ અત્રેથી હિરેનભાઈ માધવજીભાઈ તેઓ અત્રેથી અહીંયા જાહેર કરે છે. સ્ટોલની અંદરથી આ પુસ્તિકા ઉપસ્થિત છે. 50% ડિસ્કાઉન્ટ છે, ઘેરે ઘેરે વસાવજો. એની સાથોસાથ પૂરો એ મહોત્સવ તૈયાર થઈ ગયો છે ડીવીડીની અંદર. આજે રાત્રે પૂરા એ મહોત્સવની ડીવીડીઓ સ્ટોર ઉપર મુકાઈ જશે. આજના દિવસની ખાલી બાકી છે, બાકી તમામ દિવસોની ડીવીડી આવી ગઈ છે. આ મહોત્સવને ઘેરે પણ માણવા માટે આપ લઈ જજો. બીજી એક ખાસ જાહેરાત પૂજ્ય સ્વામી કરાવે છે કે હવે ખરો મહોત્સવ શરૂ થાય છે સંકેલવાનો. એટલે જે સમિતિના સ્વયંસેવકો છે એમને મારી કરબદ્ધ પ્રાર્થના, આપનું કાર્ય જ્યાં સુધી સમેટાઈ ન જાય ત્યાં સુધી હજી આપણે સેવા મૂકવાની નથી. હવે ખરી સેવા શરૂ થાય છે. તો તમામ સમિતિના સ્વયંસેવકો, એના સંચાલકો, એના મુખિયાઓને મારી પ્રાર્થના કે આપની સમિતિને યથાસ્થાને સેવામાં લગાવી રાખજો. અને આમાંથી કોઈ ભક્તોને ઘેરે કાંઈ ઉતાવળ ન હોય, ખાલી ન્યા રાઈડ થતી હોય ઘેરે જઈ અને ન્યા કોકના ટોણા મેણા સાંભળવા, એના કરતા હજી 5-10 દી રોકાય અને આ મહોત્સવમાં સેવાનો લાભ લઈ લે, એવી મારી તમામ ભક્તોને કરબદ્ધ પ્રાર્થના છે. અત્યારે થોડા ભક્તોને આહુત કરી લઈશ હાર માટે. રમેશભાઈ રોજમાળા રાજકોટ, દિનેશભાઈ ડઢાણિયા રાજકોટ, હિંમતભાઈ સાવલિયા રાજકોટ, જગદીશભાઈ ગોંડલિયા રાજકોટ, હરેશભાઈ ત્રિકમભાઈ મારડિયા અગતરાય, દિનેશભાઈ વીરજીભાઈ મારડિયા અગતરાય, આ ભક્તો દોડતા મહારાજશ્રી પાસે આશીર્વાદ માટે પધારે. ડોક્ટર વિપુલભાઈ ગોરધનભાઈ ભૂત કેશોદ, મનસુખભાઈ ભૂત મેદરડા, અરવિંદભાઈ ભૂત મેદરડા, રજનીભાઈ કાપડિયા રાજકોટ, વલ્લભભાઈ ઝાલાવડિયા મોણપરી, જીતેનભાઈ કાપડિયા, જગદીશભાઈ રામલિયા, આ ભક્તજનો અત્રે અહીંયા આવી મહારાજશ્રી પાસે પ્રસાદીનો હાર સ્વીકારે. જીતેનભાઈ પારેખ તેઓ રાજકોટ, તેઓ પણ અત્રે અહીંયા પધારે. સાથે ડોક્ટર રાણપરિયા સાહેબ જેતપુર, એ જ રીતે અમારે આમોદના ભક્તો પણ અત્રે અહીંયા ઉપસ્થિત છે. 210 કલાકની ધૂન આમોદથી પ્રારંભ થઈ હતી આ મહોત્સવ નિમિત્તે.
તો ધર્મદાસ વિષ્ણુભાઈ પટેલ આમોદ, ભાઈલાલભાઈ કિશોરભાઈ પટેલ આમોદ, જસુભાઈ છોટુભાઈ પટેલ આમોદ આ ભક્તો હાર લઈને આવ્યા છે, તો તેઓ પણ અત્રે અહીંયા મંચ ઉપર પધારે. અત્રેથી અમારા મુખ્ય સંચાલક પૂજ્ય જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામીનો પ્રયત્ન રહ્યો છે કે તમામ નાના મોટા યજમાનોને યથાયોગ્ય સન્માન અપાવવાનો પ્રયત્ન એમનો રહ્યો છે. એ છતાંય જો કોઈ ભક્તોની નામાવલી રહી ગઈ હોય, અહીંયા ન પહોંચી શક્યા હોય, તો ઓફિસ પાસે આપની પહેરામણી યથાયોગ્ય રીતે ત્યાં મળે છે. આપ આપનું નામ નોંધાવી ત્યાંથી આપની પહેરામણી મેળવી શકો છો. દેવાભાઈ સરભાણ તેઓ પોતાની પહેરામણી માટે અહીંયા મંચ ઉપર પધારે. પ્રદર્શન રામાનંદ સ્વામીના જીવન કવન ઉપર સુંદર મજાનું પ્રદર્શન. આજનો દિવસ હજી ચાલુ રહેવાનું છે, તો જે કોઈ ભક્તજનોને લાભ લેવો હોય તે લઈ શકે છે. આ મહોત્સવ સમિતિ વતી વાલા ભક્તજનો ફરી એકવાર અમારા સભા સંચાલકોથી કોઈના પણ દિલ દુખાયા હોય, મુખ્ય સ્થાનથી લઈ અનેક વિભાગોમાં સેવા કરતા સ્વયંસેવકો સુધી આપના હૃદયને ક્યાંય ઠેસ પહોંચી હોય અમારા તરફથી, તો અમે ક્ષમા યાચના ચાહીએ છીએ. અને આપ વડીલ છો એટલે આપે ક્ષમા પણ કરવા જોઈએ, એ આપની પણ મોટાઈ છે. સાથોસાથ આ મહોત્સવનું ફળ આખરી દિવસમાં આપણને ત્યારે જ મળે કે જ્યારે આપણે અભૃત સ્નાન કરીએ. સોરઠ પ્રાંતના તમામ ભક્તો માટે એક જાહેરાત. તારીખ 14/1/2012 મકર સંક્રાંતિના રોજ અભૃત સ્નાન એવં મંત્ર વિસર્જન વિધિ લોજ ધામમાં સમુદ્ર કિનારે સંપન્ન થશે, જેથી દરેક ભક્તોએ તારીખ 13/1/2012 સાંજ સુધીમાં પોતાના વાહનો સાથે ફરીણી પહોંચી જવું. સવારે 9 થી 11 સત્સંગ સભા, બપોરે 11 થી 12 સમુદ્ર સ્નાન અને બપોરે 12 થી 1 મહાપ્રસાદ. આ રીતનો અભૃત સ્નાનનો આયોજન છે. તો મકર સંક્રાંતિ એટલે કે ઉડો પતંગ એ દિવસ, દાનનો દિવસ, તો એ દિવસે તમામ ભક્તો અભૃત સ્નાન માટે અહીંયા પધારજો. આવો આ મહોત્સવની આખરી અને અંતિમ આરતી માટે હું પ્રાર્થના કરીશ. અમારે સમગ્ર મહોત્સવનો મુખ્ય યજમાન પરિવાર જાટક્યા ઈશ્વરભાઈ અને એમનો પૂરો એ પરિવાર, એમને પ્રાર્થના કરું ચિરંજીવી જય દોડતો આય ભાઈ, અને સાથે એમના પરિવારના સ્વજનો કોઈ આવ્યા હોય તો તેઓ અહીંયા પધારે. એ જ રીતે એ પરિવારના માતાઓ બહેનો વિભાગની અંદર આરતી માટે પધારે. ઘનશ્યામ સ્વામી અને વિશ્વપ્રકાશ સ્વામી આ બંને સંતો પૂજ્ય મહારાજશ્રી પાસે પધારે. મહારાજશ્રી એમને લોજવાળા સાથે અમારા કથાના મુખ્ય યજમાન પરિવારો, આવો આજની આખરી આરતીનો લાભ આપને લેવાનો છે. આપ પધારો. અમારા કાપડિયા રમેશભાઈ, નાથાભાઈ, હસ્તે મહેન્દ્રભાઈ, ચિરંજીવી દીક્ષિત તથા એનો પરિવાર અમદાવાદ, ખૂટ હિતેશભાઈ વિનુભાઈ, હસ્તે ચિરંજીવી વેદ તથા એમનો પરિવાર, આ બધા ભક્તજનો અને આજના દિવસે જે કોઈ ભક્તજનો અને આમંત્રિત મહેમાનો મહાનુભાવો પધાર્યા છે એ તમામને આહુત કરું છું કે આજના દિવસે જે કોઈ ભક્તજનો મંચ ઉપર આવ્યા હતા હાર અને પહેરામણી માટે, એ ભક્તોને પણ આરતી માટે અત્રે મંચ ઉપર આહુત કરું છું. આવો જે કોઈ ભક્તજનો આજના દિવસે આશીર્વાદ માટે આવ્યા હતા એ ભક્તોને પ્રાર્થના કરીશ કે તેઓ અત્રે અહીંયા આરતીના લાભ માટે પધારે.
ખીરસરા ગુરુકુલના સંત નારાયણ સ્વરૂપદાસજી સ્વામીના શિષ્ય ધર્મ સ્વરૂપદાસજી સ્વામી પણ અત્રે મહારાષ્ટ્રી પાસે આશીર્વાદનો હાર માટે પધારે. એ જ રીતે આ સમગ્ર મહોત્સવનું મીડિયાની અંદર ન્યૂઝનું માધ્યમ લઈ અને વિશ્વની અંદર આ મહામંત્ર મહોત્સવને પહોંચાડ્યો છે. એવા અમારે મીડિયા કર્મીઓ સુંદર મજાના આ કવરેજને કાયમ માટે પ્રસરાવતા રહ્યા છે. એવા માનનીય કિશોરભાઈ રાઠોડ, વરિષ્ઠ પત્રકાર ધોરાજી, TV9 પત્રકાર ભરતભાઈ બગડા, તંત્રી પત્રકાર બી ન્યૂઝ ધોરાજી, આ ભક્તોને પણ આરતી માટે હું આહુત કરું છું. આવો વેલકમ પત્રકાર પરિષદના તમામ ભાઈઓને. એક સાથે બધાને આરતી અપાઈ જાય ત્યારબાદ જ આજની અંતિમ આરતી આપણે ચાલુ કરીશું. आइए आ महोत्सव स्वामीनारायण महामंत्र प्रागट्य आंतरराष्ट्रीय महोत्सव 2011 તારીખ 19 થી શરૂ થયેલો આજ 25 તારીખના અંતિમ પડાવમાં છે. ત્યારે સમગ્ર મહોત્સવના તમામ સ્વયંસેવક સંતો ભક્તોને સાથે લઈ, તમામના હૈયાને સાથે લઈ હરિવાર અને હરિવારના प्यारा प्यारा महाराज श्री ग्रंथराज वक्ता श्रीओनी अंतिम आरती तरफ प्रार्थना करीस. भाव, प्रेम और श्रद्धा के साथ गावो आरती. जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी सहजानंद दयाळु, सहजानंद दयाळु बड़वंत बहुनामी. जय सद्गुरु स्वामी चरण सरोज तमारा वंदो कर जोड़ी, प्रभु वंदो कर जोड़ी. चरणे शीश धराती, चरणे शीश धराती दुख नाख्या तोड़ी. जय सद्गुरु स्वामी नारायण नर भ्राता द्विज कुड तनुधारी, प्रभु द्विज कुड तनुधारी. पामर पतित उधार्या, पामर पतित उधार्या अगणित नर नारी. जय सद्गुरु स्वामी नित्य नित्य नौतम लीला करता अविनाशी, लीला करता अविनाशी. 68 तीरथ चरणे, 68 तीरथ चरणे कोटि गया काशी. जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करसे, प्रभु जे दर्शन करसे. काळ कर्म ते छोटे, काळ कर्म ते छोटे कुटुंब सहित तरसे. जय सद्गुरु स्वामी आयवसर करुणा निधि करुणा बहु के देवाले करुणा बहु के दे. मुक्तानंद कहे मुक्ति, मुक्तानंद कहे मुक्ति सुगम करे सिद्धि. जय सद्गुरु स्वामी, जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी सहजानंद दयाळु, सहजानंद दयाळु बड़वंत बहुनामी. जय सद्गुरु स्वामी संभव भीति भेदनम सुख संपद करुणा निकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा.
આરતી મહારાજને આપી પોતે લઈ લ્યો. થોડી વાર માટે યથાસ્થાને બેસી રહેજો. આવો આ મહોત્સવના પૂર્ણાવતીને જાહેર કરીએ. પહેલા મહોત્સવના નામનો જય જયકાર કરીએ. બોલો સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય આંતરરાષ્ટ્રીય મહોત્સવની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. રાજા રમણ દેવની જય. નારાયણ દેવની જય. એકવાર જોરદાર તાલીઓથી નાથને વધાવીએ કે વાલા આપે આ મંત્ર આપી આ મહોત્સવ અમારી વચ્ચે આજ આવ્યો. અમે ધન્ય ભાગ્યશાળી આ મહોત્સવને હરિવરના ચરણારવિંદમાં અર્પણ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન. અહીંયાથી જ્યારે સંતો ત્યાં સંત નિવાસ સ્થાને પધારે, સ્ટેજ આખું ખાલી થઈ જાય એટલે યજમાનશ્રીઓના સ્ત્રી ભક્તો એ અહીંયાથી પોથીઓ લઈ અને વાજતે ગાજતે ત્યાં મહિલા મંદિરની અંદર પધરાવી દે. આ સ્ટેજ ખાલી થઈ જાય પછી અહીંયાથી પોથીઓ લઈને યજમાનશ્રીઓના સ્ત્રી ભક્તો સાથે કીર્તન ધૂન કરતા કરતા ત્યાં મહિલા મંદિરની અંદર પોથીઓ પધરાવી દે. અત્યારે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વક્તા શ્રી એવમ આયોજક પૂજ્ય સ્વામી શાસ્ત્રીજી સ્વામી સંતો ભક્તો અત્રે સંતો એમના નિવાસ સ્થાને ભોજન પ્રસાદ માટે જશે. ભક્તો પણ ભોજનાલયમાં પ્રસાદ માટે જાય. મંચ ખાલી થઈ ગયા બાદ બહેનો યજમાન પરિવારના બહેનો પોથીને લઈ અને વાજતે ગાતે આ અમારે શરણાઈવાળા અને ઢોલવાળા સાથે તેઓ કીર્તન ગાતા ધૂન ગાતા મંદિરે જશે. ખાસ સ્વામિનારાયણ મંદિરનો જે સ્ટોલ છે ત્યાંથી સુંદર મજાની કથાની કેસેટો ઓછા ભાવમાં
જય સ્વામિનારાયણ. ગિરીશ કુમાર મોહનલાલ ખોલકિયા, ભાવનગરથી આવું છું અને સ્વામીના પીપળાના વખતે સેવક છું. પીપળાના સમયમાં સેવા આપી હતી, પણ ઈદથી પણ વિશેષ આ ફરણીના મહોત્સવમાં આનંદ આવ્યો. શારીરિક ક્ષતિઓના કારણે લાભ લઈ શક્યો નથી સેવાનો, પરંતુ ન ભૂતો ન ભવિષ્યથી એવો આ સમય રહ્યો. માણવાનો બહુ જ આનંદ આવ્યો અને ભવિષ્યમાં પણ આવા નવા ઉત્સવ સ્વામી કરતા રહે એવી પરમ કૃપા શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. મારું નામ કેશવલાલ ગોપાલજી માંડલિયા રાજકોટ. હું સ્વામિનારાયણ સત્સંગમાં 20 વર્ષ થયા. બધાએ સંતોને હૈયો કર્યો, બધાને ઓલું કર્યું. સમયમાં મને એવો ન છે, મારી જિંદગીમાં કોઈ દી હું 8-7 દિવસ રોકાણો નથી. અહીંયા હું 11 રવિવારનો આવ્યો હતો, મારો છોકરો 2 વાર તેડવા આવ્યો હતો, હું નહોતો. ને એવો આનંદ આવ્યો છે કે જેની સીમા કે ભગવાનને આપણે હારે. અને ટાઈમ એવી રીતે 8 દિવસ વ્યા ગયા કે ખબર ન પડે. જિંદગીની અમૂલ્ય તક ગુમાવી છે અહીંયા ન આવ્યો. બાકી સાહેબ અહીંની બધી વ્યવસ્થાની વાત જ ન થાય. ઉતારાની ફર્સ્ટ ક્લાસ સગવડતા. ગરમ પાણી 10 વાગ્યા લગી સવારે ગરમ પાણી આવે. પાગરની વ્યવસ્થા છે ફર્સ્ટ ક્લાસ. સિક્યુરિટી બેગ એમને ખુલ્લી મૂકીને બધા ટેન્ટમાં બેગ ખુલ્લી, ત્યાં તાળું બાળું કાંઈ નથી, પણ કોઈની ફરિયાદ નથી આવી કે એક વસ્તુ છે. સ્વયંસેવકોની સેવા છે ફર્સ્ટ ક્લાસ. આવા પૈસા દેતા કોઈ કોઈ દી આવું થઈ જ ન શકે એના જેવું સ્વામીએ કહ્યું. તમે આ રસોડું જોયું છે, જનરલ રસોડું કેવડું છે. અને વીઆઈપીમાં પાસ સિસ્ટમ છે, પણ આવે છે ને એની આગળ કોઈ આગળ વીઆઈપી માગતા નથી. ગમે એવા ખોટા આવી જાય છે તો આ લોકો એને એમ નથી કહેતા કે તમારે અહીંયા આવવાનું નથી. એવા તો અહીંયા 500 અડધો અડધ આવે. જય સ્વામિનારાયણ. અમને ખૂબ જ આનંદ થયો, ખૂબ જ સરસ વ્યવસ્થા કરી હતી. દરેક ખૂબ જ સેવા બજાવી હતી અને આવો મહામંત્ર પ્રાગટ્યનો ઉત્સવ થયો એવો અમે ક્યાંય પહેલાં જોયો નહોતો. અને ખૂબ સરસ દિવ્ય દર્શન, ઘણા બધા સંતોના અને ઘણા બધા હરિભક્તોના ખૂબ સરસ દર્શન થયા. જે આ 5 વર્ષથી જેની ખૂબ જ તૈયારી થઈ રહી હતી એ મહામંત્ર પ્રાગટ્ય અમે એટલા આનંદ અને ઉમંગથી ઉત્સવ ઉજવ્યો કે જેની કોઈ સીમા નથી. ના વ્યવસ્થાપતિ સ્વયંસેવકોએ પણ એટલી બધી ફરજ બજાવી હતી. મારી સેવા તો રસોડાની હતી, પણ દરેક જગ્યાએ અમે જ્યાં જ્યાં જોઈને દરેક સ્વયંસેવકોએ તન મન અને ધનથી પોતાની સેવા કરી હતી અને ક્યાંય પણ કોઈની ભૂલ અમને દેખાણી. દર્શન અને ટેલિફિલ્મનું પણ અમે નિહાળી હતી કે ઘણા બધા આપણે પિક્ચરો જોઈ, છતાં આવું ભગવાનનું ને રામાનંદ સ્વામીનું જીવન ચરિત્ર અમે ક્યાંય જોયું નહોતું. 7 દિવસમાં અમને અંતરમાં એટલો બધો આનંદ થયો કે આવો આનંદ અમે કોઈ દિવસ કંઈ માણ્યો નહોતો. સહજાન સ્વામી મહારાજની જે મહામંત્ર પ્રાગટ્ય ઉત્સવની જે આ સમયમાં અમે આવ્યા. અમે આમ તો વૈષ્ણવ સંપ્રદાયના છીએ, પણ અમને આ અતિ એટલો લાગણી સફર લાગે છે કે આપણે ભગવાનની હાવ નજીક જ છીએ એવું લાગે, અમને એવો અનુભવ થાય છે. અને બીજા નંબરમાં અનેક ભાવિક ભક્તોના એવા પ્રેમભાવ મળ્યા છે કે એને કોઈ દૂષણ હોય, કોઈ એના સ્વભાવમાં અવગુણો હોય, એ ક્યાંય જોવા મળ્યા નથી આટલા ઉત્સવમાં. અમારા ત્યાં કરતાં પણ અમને અહીંયા એટલો ભાવ મળ્યો સંતો ભક્તોના દર્શનથી. અમને આમ વિભોર થઈ ગયા એકદમ.
આ ઉત્સવ તો એમ થાય કે આપણે કોઈ દિવસ ભૂલી નહીં શકીએ એટલો સંતોષ થયો બધાના આશીર્વાદથી ભગવાનને બધાને શક્તિ આપે એવી ભક્તિ વધે હંમેશા માટે. ભાઈનો કહેવાય વૈષ્ણવ પરિવાર છે. જ્યારે હું જ્યારે સ્વામિનારાયણ પંથના ઉત્સવમાં જ્યારે મહોત્સવમાં આવી છું ત્યારે તો જાણે એમ બને છે કે હું 8 દિવસ ત્યાં છું. જ્યારે અક્ષરધામ ખુદ અહીંયા વસી ગયું હોય એવો મને ભાવ થાય છે. આનંદથી એટલા હરખના આંસુ વહે છે.
પેલા તો સ્વામિનારાયણ ભગવાન આપને ઓળખાણ આપે. તો બીજું મોટા મોટું ધન છે આ સંત મંડળ, એમ સમર્પિત થયેલું સંત મંડળ. હા, આજે શિષ્યો કરણ નિભાવવા કોઈ હેલી વાત નથી. તમારા જેમ છોકરા કજારા ગણાય થાય છે, અમારામાં પણ આ બધું હોય છે. છતાં એ બધાને વ્યવસ્થિત રાખી અને ચલાવવું કોઈ સહેલી વાત નથી. અને એથી ને વિશેષ તમારા બધાના, આપણા બધાના પુણ્ય એટલા હશે કે આવા એક સંતનો યોગ થયો અને સ્વામિનારાયણના યોગે આપણે આવી શક્યા છીએ. કદાચ આપણે એ સ્વામિનારાયણનું ભજન જો કરતા થયા હોય તો આ સંતને યોગે કરીને છે. ભગવાન અમારા હેમાળથી નરસિંહ બાપા હજી સતત એના હૃદયમાં એટલી બધી રટના છે આ ઉત્સવની કે જેની કોઈ સીમા નહીં. જો એ કે મારા 72 કે 76 વર્ષ થયા છે, હું 8 વર્ષનો હતો તેદુનો ઉત્સવ સમય સંપ્રદાયના કરું છું, પણ એ બધા ઉત્સવોની અંદર જો શિરમોર સમયો હોય તો એ ફરણીનો મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવ. ફરેણીનો ઉત્સવ એટલે ઉત્સવ. કારણ ત્યાં જઈને હું તો ઉત્સવ પછી બહુ ફીરો, સમજ્યા ને. સ્વામી ફરેણીના ઉત્સવમાં બહુ મજા આવી. એક જ વાત કરે, બહુ મજા આવી. એ મજા આવી એનું મેન કારણ એ હતું કે જ્યાં ભગવાન સ્વામિનારાયણની સ્વયં હાજરી હતી. અને આખા ઉત્સવમાં વિજય ધ્વજ ચડાવ્યો ને ત્યારે સ્વામીએ પણ કીધું હતું, અમે કીધું કે હવે માણકી વાળો બેહી ગયો છે, હવે રાખશે, આપણે કઈ ઉપાધિ કરવા પણ છે નહીં. ફરેણીનો ઉત્સવ એટલે સ્વામિનારાયણનો ચમત્કાર અને જોગીનો જાદુ, આ બે મારા ધવડાયું, પાસે બેહાડી વચનામૃતનું દૂધપાન કરાયું, એનો રાજીપો અને સ્વામિનારાયણ ભગવાનનો સાક્ષાત્કાર. અહીંના પાયાના પથ્થર સમા અહીંના પ્રણેતા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ચૈતન્યજી સ્વામી, ભગવતચરણદાસજી સ્વામી, ચૈતન્ય સ્વામીના સ્થાને જેની નવી નિયુક્તિ થઈ એવા અહીંના મહંત હરિકૃષ્ણદાસજી સ્વામી, હરિપ્રકાશ સ્વામી વગેરે નાના મોટા સંતો, હરિભક્તો બધાને જય સ્વામિનારાયણ.